સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 17મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1097મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 748મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 48ના વચનામૃતની અંદર આપણને એમ કહે છે કે નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા પાઠ કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરવી કે હે મહારાજ, કુસંગ થકી રક્ષા કરજો. જે 4 પ્રકારના કુસંગની વાત મહારાજે આપણને સમજાવી છે અને એમાં છેલ્લે આપણને કહે છે કે જો નાસ્તિકનો સંગ થાય તો એને સંગે કરીને આપણે કર્મને પ્રધાન કરીને માનીએ ને ભગવાનને આપણે ગૌણતા લાવી દઈએ. અને યાદ રાખવાનું છે કે આપણા જીવનના ડગલે ને પગલે ભગવાન સિવાય આપણું કોઈ કરતા નથી. આપણે જાણીએ છીએ કે આકાશની અંદર ઉડતા વિમાન જોઈને આપણને આશ્ચર્ય થાય કે એવું તે શું માણસે એની અંદર બુદ્ધિ વાપરી છે કે જેને કારણે કરીને 200-250 માણસને ઉપાડીને એ બધાનો સામાનનો ભાર લઈને, વિમાનનો પોતાનો ભાર લઈને એ આકાશની અંદર ઉડે તો ખરું પણ પાછો ગતિની અંદર દોડે. તો આ જોયા પછી આપણને આશ્ચર્ય થાય તો આનો કરનારો કેવો હશે. પણ આપણે વિચાર એ કરવાનો છે કે એનામાં ભગવાને આવી બુદ્ધિ શક્તિ આપી ત્યારે થયું ને. જો એ વ્યક્તિના જીવનની અંદર આવી બુદ્ધિ શક્તિ ભગવાને ન આપી હોત તો, અને એટલે જ આપણા શાસ્ત્રો કહે છે ને કે બુદ્ધિ ઇન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ. બુદ્ધિ જે ભગવાને આપી છે એ ભગવાનનું કર્તવ્ય છે. અને જો બુદ્ધિ ન હોય તો માની લો ને, ભારત વર્ષ નહીં આખા દુનિયાની અંદર કેટલી બધી મોટી 7.5-8 અબજની વસ્તી છે. તે શું બધાએ કંઈ આવા પ્લેન બનાવી શકે છે? એને એના જીવનની અંદર જેટલી ભગવાને જેને જેટલી બુદ્ધિ આપી, પણ મૂળ આપણે જોવાનું એ છે કે ભગવાને એને બુદ્ધિ આપી તો એ આકાશમાં ઉડતું કરી શક્યો. અત્યારે આપણે મોબાઈલનો જમાનો આવી ગયો છે અને જમાનાની અંદર આપણે જોઈએ છીએ કે આપણે થોડાક વર્ષો પહેલા ટેલિફોનના થાંભલે વાયર આવે, ત્યાંથી આપણા ઘરની અંદર વાયર આવે, એ ટેલિફોનના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડેલો હોય અને પછી આપણે ઘંટડી વાગે ત્યારે આપણે વાત કરીએ, એમાં વળી થોડું ઘણું કનેક્શન લૂઝ હોય તો ખરર અવાજ પણ આવતો. એમાંય આપણને આશ્ચર્ય થતું કે આ માળું કેવું કહેવાય. આપણે અહીંયા બોલીએ, ઓલો ત્યાં બોલે, એ આપણને સંભળાય, આપણે બોલીએ એ એને સંભળાય. શું માણસે ગોત્યું છે? પણ ધીમે ધીમે કરતા કરતા કેટલી બધી પ્રગતિ થઈ ગઈ કે કોઈ પણ પ્રકારનો વાયર વચ્ચે હોય નહીં. કોઈ પણ પ્રકારની અંદર કહેવાય
કે ઘર એવો અવાજ પણ આવે નહીં, અને તમને ટાવર મળતું હોય તો તમારે સમજી લેવાનું કે તમે દુનિયાભરની અંદર જ્યાં ઊભા હોય ત્યાંથી એ તમે મોબાઈલ દ્વારા વાત પણ કરી શકો, વિડીયો કોલિંગ પણ કરી શકો, તમારો મેસેજ પણ મોકલી શકો, તમારો ફોટો પણ મોકલી શકો. અહીંયા ઓકે કરો અને 10,000 કિલોમીટર દૂર એના મોબાઈલની અંદર સટાક કરતો ત્યાં આગળ તમારો મોકલેલો ફોટો બહાર આવે, દેખાવા માંડે. આ કેટલી મોટી જબરદસ્ત ટેકનોલોજી છે, તો એનો બનાવનારો માણસ કેટલો બુદ્ધિશાળી. પણ યાદ રાખવાનું કે એ બુદ્ધિના દેનારા ભગવાન છે. એટલે કર્મ માણસ કરે છે, એ કર્મના કરનાર વ્યક્તિને કોઈ દિવસ આપણે વિશેષ દરજ્જો આપવો જ નહીં. હા, એને ભગવાને દયા કરી છે, તો એને કારણે કરીને આપણે બધાય અત્યારે એ સગવડતાનો લાભ લઈએ છીએ. અમે સંતો બધા પણ મોબાઈલ તો વાપરીએ જ છીએ, પરંતુ કોઈ દિવસ એવો વિચાર નથી આવતો કે આનો બનાવનારો કેટલો, એને અભિનંદન કદાચ આપણે આપીએ કે ભાઈ એને બહુ સારું કામ કર્યું. પણ મૂળ વાત વિચારવાની એ આવે છે કે એના મનની અંદર, એના શરીરની અંદર ભગવાને એવી બુદ્ધિ મૂકી કે જે બુદ્ધિના કારણે કરીને કેટલી બધા પિક્ચર એ મોબાઈલની અંદર મૂકેલા છે. તમારા ડિલીટ થઈ ગયેલા ફોટા પણ તમે પાછા મેળવી શકો. ગૂગલની અંદર તમારી ફોન બુકને તમે નાખી દો, ગમે ત્યારે ગમે તે જગ્યાએ મોબાઈલ બદલીને તમારી આઈડી નાખો એટલે હતા એટલા ને એટલા જ મોબાઈલ નંબર તમારા નવા મોબાઈલમાં આવી જાય. આ કેટલું મોટું જબરદસ્ત કામ કર્યું છે, એ બુદ્ધિ વાપરી છે. તો આપણે એ વાત એને અભિનંદન આપીએ, ધન્યવાદ આપીએ, પણ એની અંદર આપણે કર્મ કરનાર વ્યક્તિની અંદર આપણે મોહ પામવાનું નથી. પણ કર્મ કરનાર વ્યક્તિના અંતરની અંદર બુદ્ધિ પ્રણેતા એવા જે પ્રદાતા ભગવાન છે ને એની અંદર આપણે મોહ પામવાનું છે. એટલે ભગવાન એમાં રહીને કામ કરે છે. અને આપણે બધા જાણીએ છીએ ને કે આ પૃથ્વી ઉપર ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું છે. એક જગ્યાએ સંતો વાત કરતા હતા કે આંબાનો ગોટલો વાવો તો આંબો ઉગે, પછી કહે છે કે બાવળનો બીયો વાવો તો બાવળ ઉગે, પછી ખીજડાનો બીયો વાવો તો ખીજડો ઉગે, લીમડાની લીંબોળી પડી હોય તો એમાં લીમડો ઉગે. એટલે આટલું કહેતા હતા ને ત્યાં સામે બેઠેલી વ્યક્તિ કહે કે હા એ તો એમ જ હોય ને, એમાં નવાઈની વાત શું છે. પણ આશ્ચર્ય એ છે કે એને ઉગાડીને બહાર કાઢવાનું કામ હું કે તમે કોઈ કરતા નથી. એ બીજને બરાબર જમીનની અંદર ગયા પછી એને જે ઉગવાની જે ઉર્જા પ્રાપ્ત થાય છે ને એ તો ભગવાન જ આપે છે. એટલે લીંબોળીમાંથી લીમડો થાય તો એ આશ્ચર્ય છે, પણ એ આશ્ચર્ય મારું તમારું નથી. માનો કે આપણે કદાચ કોઈક જગ્યાએથી લીંબોળી લઈ આવીને 4-5 જમીનમાં દાટી તો એમાંથી વરસાદ પડતા પાણી પાઈએ તો એમાંથી લીમડા 2-4-5 છોડ બારા નીકળે. એટલે શું આપણે કોલર ઊંચા કરવાના? કર્મ તમે કર્યું એની ના નથી, પણ એની અંદરથી કંઈ લીમડામાંથી તમે લીંબોળી વાવી અને એને બદલે આંબો ઉગે અને કેરી આવે ને તો તમે કર્યું બરાબર છે. એ શક્ય જ નથી, એ ભગવાન જ કરે છે. એટલે કેટલી બધી પૃથ્વી ઉપર કેટલી પ્રકારના આવા વટવૃક્ષો બધા હોય છે. આપણે જ્યારે એ ગિરનાર જઈએ કે હિમાલયની અંદર જ્યારે જઈએ ત્યારે કેટલી બધી પ્રકારના ઝાડોની અંદર એવી ભારતીય આયુર્વેદ પ્રમાણે ઔષધિના ઝાડ પણ હોય છે જે આપણને ખબર નથી હોતી. જેમ ડાયાબિટીસ વાળાને લીમડાના પાન અથવા તો લીમડાનો રસ અથવા તો લીમડાના પાનનો ભૂકો એ ખાવરાવવામાં આવે ને તો ડાયાબિટીસની અંદર ઘણી બધી રાહત રહેતી હોય છે. હવે ગળ્યું ખાય, ગળ્યોનું મારણ કડવું છે. એ માણસે કદાચ ગોત્યું, પણ ભગવાને લીમડો જ ન બનાવ્યો હોત તો
એટલે ગોતનાર વ્યક્તિ કે બનાવનાર વ્યક્તિની મહત્તા નથી. ભગવાન સ્વામિનારાયણનું કહેવું એમ છે કે કર્મ કરનાર વ્યક્તિને આપણે સાચા કહીએ એની ના નથી. જેમ કે આપણે અત્યારે કેટલી બધી જુદી જુદી કંપનીઓની ગાડીઓ બહાર નીકળી છે, રોડને ચોંટીને ચાલે અને સ્પીડની અંદર 200, 250, 250 કિલોમીટર એક્સપ્રેસ હાઈવે ઉપર જતી હોય તો પાણીના રેલાની જેમ જાય. ગાડીમાં બેઠા હોય તો આપણો પાણીનો પાલોય ઢોળાય નહીં, આપણે જાણીએ છીએ. ત્યારે આપણને એમ અહોભાવ વ્યક્ત કરવાનું મન થાય કે શું માણસે ગાડી બનાવી છે, BMW ગણો કે ઓડી ગણો કે પછી મર્સિડીઝ ગણો કે રોલ્સ રોય ગણો, આ બધી ગાડીઓ તમે જુઓ ને તો એટલી સ્મૂધ. પણ યાદ કરવાનું કે ગાડીની ડિઝાઇન બનાવનાર માણસને કોણે બનાવ્યો? એને 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, 2 આંખો આપી, 2 કાન આપ્યા, નાકના 2 નસકોરા આપ્યા, મોઢામાં જીભ આપી, એની વચમાં આપણે ભોજન કરવા માટેના સરસ મજાની દંત પંક્તિ આપી. આ કેટલું બધું ભગવાને આપ્યું. અને પાછા પગ વડે કરીને ચાલી શકીએ, હાથ વડે કરીને કામ કરી શકીએ. અને આપણા શરીરની અંદર આપણે કહેવાય છે કે હૃદય અને મગજ 2 મહત્વના બહુ સરસ મજાના જે અંગ આપ્યા, એ કોણે આપ્યા? જ્યારે આપણે જાણીએ કે સંસારની અંદર પતિ પત્નીનો સંભોગ એ પુત્ર પ્રાપ્તિ માટેની જરૂરીની વસ્તુ છે, પણ સંભોગ પછી પુત્ર થવો એ કોના હાથમાં? ભગવાનના હાથમાં છે. અને ભગવાનની ઈચ્છાથી પુત્ર થાય. પણ આવું કહેવાય છે કે આવી સારી સારી ગાડીઓ બનાવે, એની ડિઝાઇન, ગાડીઓના કારખાનામાં તમે જાઓ ને 1 સેન્ટીમીટર જેટલું પણ કોઈ પણ એનું જેને કહેવાય ને કે સાધનની અંદર જેટલા સ્પેરપાર્ટ વપરાતા હોય એ નાના પણ ન હોય, મોટા પણ ન હોય, એક્ઝેક્ટ માપના હોય. અને એના કારણે કરીને આટલી સરસ મજાની ગાડીઓના દરવાજા પણ તમે મર્સિડીઝ જેવી ગાડીમાં તમે જુઓ, દરવાજો બંધ નહીં કરવાનો, ખાલી તમે આમ સહેજ ખેંચો એટલે ઓટોમેટિક લોહ ચુંબકના કારણે કરીને દરવાજો ખેંચાઈને અંદર આવશે. અંદર આવ્યા પછી ઓટોમેટિક લોક થઈ જશે. હવે ઓટોમેટિક કરવાનું કામ કર્યું માણસે, આપણને એને ખરેખર અભિનંદન આપવાનો વિચાર થાય, આપવા પણ ખરા, પણ વિચાર કરવાનો કે આવું કરવાનો જે બુદ્ધિનું મોટામાં મોટું પ્રદાન એના દેનારા તો મારા ઈષ્ટદેવ ભગવાન છે. આ જ્યાં ન સમજાય ને ત્યાં સુધી આપણામાં કહેવાય છે ને કે નાસ્તિક ભાવ આવવાનો. આપણે પણ મનમાં વિચાર કરવાનો કે આપણે કર્યું છે એવું જો આપણે માનીએ ને તોય પણ ભગવાનના સ્વરૂપને વિશે આપણો નાસ્તિક ભાવ છે. તમે મોટામાં મોટું આજે વિશ્વની અંદર રેકોર્ડ બ્રેક થાય એવી વાત સમજો તો ખ્યાલ આવશે કે દરેક વ્યક્તિને એમ જ થાય કે આ મેં કર્યું. હવે ભગવાનને માનવા વાળો વ્યક્તિ પણ જો એમ માનતો હોય કે આ મેં કર્યું તો સમજી લેવાનું કે એનામાં નાસ્તિક ભાવ છે. પોતાપણાનું કર્મ પ્રધાન થઈ ગયું, પોતે જ પ્રધાન બની ગયો, ભગવાન ગૌણ થઈ ગયા. અને એટલા જ માટે હિન્દુ સનાતન ધર્મની અંદર આપણને સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ બધું જ ભગવાનની ઈચ્છાથી બને છે. સંતો ઘણી વખત વાત કરે ને કે સારામાં સારું ગાઈ શકતો હોય, પણ સમયાંતરે ભગવાને એના મગજની અંદર જે કંઈ બધી સિસ્ટમ સેટ કરેલી છે એમાંથી અડધો સ્ક્રૂ, અડધો જ આંટો છે ઢીલો કરે એટલે બધું જ વિસ્મૃતિ. પછી હરખું ગાઈ ન શકે, હરખું બોલી ન શકે, જીભનો લવો હરખો વળે નહીં, બોલતા બોલતા જીભ ખેંચાવા માંડે અને બોલતા બોલતા પ્રયત્ન કરવો પડે, છતાંય પણ પહેલા જેવું તો નહીં જ. હવે આ કોણે કર્યું? જો આપણા હાથમાં હોય કે આપણે આવું નથી કરવું તો આપણે ન કરીએ, પણ થાય છે એનું શું? એટલે મહત્તા આપણે સમજવાની ભગવાનની છે. ઘણા લોકો ભગવાનની વાતમાં તો બહુ પાછા પડતા હોય છે. અરે ભાઈ, ગમે તેવું આશ્ચર્ય આપણને આ જગતની અંદર દેખાતું હોય ને, પણ એ આશ્ચર્યના કરનારા મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે એટલું આપણે અંતરની અંદર માનવાનું. તમે વિચાર કરો, તમે સવાર બપોર સાંજ 3 ટાઈમ ભોજન કરો છો,
તો એ ભોજનની અંદર બધું જ રો મટીરિયલ અલગ અલગ હોય. સવારે ભાખરીને ચા ખાધું હોય, બપોરે રોટલી દાળ ભાત શાક ખાધા હોય, સાંજે ખીચડી બાજરાનો રોટલો ખાધો હોય, પણ છતાંય ભગવાન એની અંદરથી 24 કલાકમાં ખાધેલા ખોરાકની અંદરથી વિટામિન B12 પણ અંદર મળે છે, વિટામિન C પણ અંદર બને છે. અને સાથે સાથે તમે જોવા જાઓ તો આપણે એમ કહેવાય છે કે એની અંદર લોહીના 5, 10, 15 ટીપા પણ બને છે. હવે મટીરિયલ એક સરખું હોય તો એ બધી વસ્તુ બનવી જોઈએ, પણ એને બદલે ગમે તે તમે સફરજન ખાઓ, ચીકુ ખાઓ, દાડમ ખાઓ, સંતરા ખાઓ, કેળા ખાઓ, પપૈયું ખાઓ કે પછી સફરજન ખાઓ, ગમે તે ખાઓ, પણ મારું લોહી બને લાલ. તો એના કરનાર કોણ છે? આપણે બીજે બધે જોવા જઈએ એના કરતાં આપણા જીવનમાં જ જુઓ ને, આપણને ખ્યાલ આવશે કે આપણા જીવનની અંદર પણ આપણે આવો ખોરાક લઈએ છીએ અને એ ખોરાકના કારણે કરીને આપણા શરીરની અંદર આપણને જોઈએ એ પ્રમાણેની સુગર પણ મળી રહે છે, જોઈએ એ પ્રમાણેની શક્તિવર્ધક અંદર બી કોમ્પ્લેક્સ પણ બની જાય છે. આ બધું જ બનાવનાર કોણ? કોઈ માણસે પોતાને ત્યાં આગળ બાળકને જન્મ આપ્યો, એનું પોતાનું કર્તવ્ય તો માત્ર ને માત્ર એ જે માતા પિતા થકી બાળકને ગર્ભની અંદર અવતરવું અથવા તો મોટું થવું, એના માટેનું કર્તવ્ય એનું એટલું જ, બીજારોપણ કરવું એટલું જ, પણ બાકીનું તો એને ધીમે 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 મોટો કરવો, મોટો થયા પછી એને જન્મ આપવો, જન્મ આપ્યા પછી એ પાછો બરાબર જીવી જાય, જીવ્યા પછી પાછો એ મોટો થાય, મોટો થયા પછી ભણે ગણે અને ભણે ગણે ને પછી બહુ મોટો સારો એન્જિનિયર બને, કે નર્મદા જેવો મોટો જબરદસ્ત સરદાર સરોવરનો ડેમ બનાવે એવો આર્કિટેક્ટ બને. પણ એ બને બધી જ વાત સાચી છે, પણ એને બનાવનાર કોણ? આ બધી વાત આપણા જીવનની અંદર આપણને આ ભૂલ ભરેલી લાગે છે. અમે હમણાં જ નર્મદાની અંદર કેવડિયા કોલોની ગયા હતા, ત્યારે ત્યાં આગળ ઘણી બધી પ્રકારના ટર્બાઇન મૂકેલા છે કે નર્મદાનું પાણી અમુક ક્યુસેક જેટલું કે છે કે આમ છોડવાનું જ હોય છે. તો બુદ્ધિપૂર્વક એવું વિચાર કરું કે એ ડુંગરની અંદર બુગદો ગાળ્યો, જેને કેનલ કરી અને ચેનલની અંદર જવાનું અને જઈ અને એની અંદર પાછા એ પ્રકારના ઘણી બધી પ્રકારના ત્યાં આગળ ટર્બાઇન મૂક્યા ને પાણીના પ્રેશરથી ટર્બાઇન ફરે, એટલું રમરમાવીને ફરે ને કે જેની અંદરથી કેટલી બધી વીજળી ઉત્પન્ન થાય. હવે આપણે વિચાર કરીએ કે આ વીજળી ઉત્પન્ન કરવાનો આવો વિચાર જેને આવ્યો એને આપણે લાખ લાખ અભિનંદન આપવા પડે. આપવા વાંધો નહીં, અભિનંદન દેવામાં કોઈ વાંધો નથી, પણ વિચારે કરવાનો કે આવી પ્રકારે આમાંથી વીજળી ઉત્પન્ન થાય એનો શુભ વિચાર જેને આવ્યો એને એ વિચારના દેનારા કોણ? અનંત કોટી બ્રહ્માંડની અંદર જીવ પ્રાણી માત્ર પોતે પોતાના જીવનની અંદર બુદ્ધિપૂર્વક ઘણી બધા પ્રકારના કાર્યો કરે છે. તો એ જે કંઈ કરે છે એની અંદર બુદ્ધિ પ્રદાતા તો આપણા સર્વના ઈષ્ટદેવ, સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ પોતે છે. એ ભગવાનની ક્રિયા શક્તિ વડે કરીને, ભગવાનની ઈચ્છા શક્તિ વડે કરીને, ભગવાનની જ્ઞાન શક્તિ વડે કરીને એને જીવનની અંદર આ વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. એટલે એટલા જ માટે થઈને આપણે ક્યારેય કોઈ દિવસ એવું તો વિચારવું જ નહીં કે આ મેં કર્યું, અથવા તો કર્યું હોય અને આપણે શિરસ્તો છે કે એને આપણે તાળી વજાવીને અભિનંદન આપી દેવા. પણ જેણે કર્યું હોય ને એને તો વિચારવાનું કે આ તો ભલે તાળીઓ પાડે પણ આમાં મારું કાંઈ નથી, આ તો જે કંઈ છે એ ભગવાનની કૃપા, ભગવાને આવીને મારામાં રહીને કાર્ય કર્યું. અને વાત એ વાસ્તવિક છે, ભગવાન આપણામાંથી નીકળી જાય, ભગવાને આપેલી આપણને બુદ્ધિશક્તિ જ આપણી નીકળી જાય તો આપણે શું કરી શકવાના? કાંઈ જ ન થાય. જેમ સંતો વાત કરે છે ને કે જે આપણે જમણા હાથે કે ડાબા હાથે જમીન ઉપર પડેલું વજન 5 કિલોનું આપણે ઉપાડી શકીએ છીએ, એ ઉપાડવાનું કામ હાથ કરે છે, પણ એ ઉપાડવા માટેની શક્તિ હાથની અંદર જે આવે છે એ શરીરમાંથી આવે છે.
પણ શરીરમાં શક્તિ કોણે આપી? તો એ ભગવાને આપી. બહુ ઝીણું 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 જો વિચારશો ને તો આપણને ખ્યાલ આવશે કે આ બધાનું આધાર મૂળ તો આ છે. આપણે જાણીએ ને કે જેમ કહેવાય છે કે ખેતરની અંદર જેની ખેતી સારી, એટલે કે ખોટું જે નાના પ્રકારના ઘાસ ઉગેલા હોય એવું ના હોય, ખેતરમાં ક્યાંય વાવેલું હોય એ જ બરાબર ઉગ્યું હોય અને એની અંદર લૂમું ઝૂમું મગફળી પાકી હોય અને એટલી બધી કોઈની ન થઈ એટલી મગફળી એના ખેતરમાં પાકે ને ત્યારે આભાર એવો માનવો કે હે પ્રભુ તે બધાને દીધું છે પણ મને પક્ષપાત કરીને વધારે દીધું છે, તો આ જન્મ પર્યંત કહેવાય છે કે જિંદગી પર્યંત હું તમારો આભાર માનું છું પ્રભુ, આ તમારી કૃપા છે એટલે. બાકી અમે તો કાંઈ કર્યું નહીં. અમે કર્યું શું કે ખેતર ખેડ્યું, ખાતર ભર્યું, ચોમાસામાં વરસાદ પડ્યો ને વાવણી કરી, બસ વાત પૂરી થઈ ગઈ. અમારું કામ આટલું જ. પણ એક બીજની અંદરથી કેટલી બધી પ્રકારના મગફળીના બિયા કહેતા કે મગફળી તૈયાર કરવી, એનું વિકાસનું કામ કરવું એ ભગવાન તમે કર્યું છે અને વાત એ વાસ્તવિક છે. આપણે કહીએ છીએ આ ખોટું નથી. અને એમાંય જ્યારે એ મગફળીના જેને કહેવાય ને કે છોડ ઉપર નીચે જમીનની અંદર જે દાણા પોતે મગફળીના ડોડવા તૈયાર થવા માંડે અને એની અંદર દાણા બેસવા માંડે, અને હવે કલ્પના કરજો કે એ મગફળીની અંદર જમીનનું પાણી પીધા પછી એ મગફળીના બિયારણની અંદર સરસ મજાનું સિંગ તેલ પડ્યું છે. હવે સિંગ તેલ જમીનમાંથી આવ્યું એમ આપણે વિચારીએ તો આપણી ભૂલ ભરેલી વાત છે. નહીતર જમીનને જ આપણે પીલવા માંડીએ ને કે ભાઈ ચાલો માંડો માટી પીલવા એટલે તેલ નીકળશે, એવું ના બને. એટલે મગફળીની અંદરથી પીલે ને તેલ નીકળે ને એટલું સરસ મજાનું મગમગતું સિંગ તેલની સુગંધ પણ આવે. તો એ બનાવનાર કોણ? માણસ ખેડૂતે વાયુ કર્યું એટલે થયું, એ તો એ બરાબર છે. વાયુ ખેડૂતે કર્યું બધું બરાબર, પણ એની અંદર આ તેલ તત્વ મૂકવાનું કામ ભગવાને કર્યું છે. યાદ રાખીએ ને તો આપણને ખબર પડે. એટલે સંતો ઘણી વખત વાત કરે છે ને કે દરેક વ્યક્તિના ઘરની અંદર 5 તોલા 10 તોલા 50 તોલા સોનું હોય તો એને તિજોરીની અંદર હંતાડવું પડે ને તાળું મારવું પડે. ભગવાને બધી જગ્યાએ જે મૂક્યું છે ને એમાં ક્યાંય તાળું નહીં. ઓપન જમીનની અંદર ખુલ્લું મૂકી દીધું. આરસનો પથ્થર જમીનની અંદર, એમાં ગ્રેનાઇટ જમીનની અંદર, કોલસો જમીનની અંદર, પછી લોઢું જમીનની અંદર, પછી તાંબુ જમીનની અંદર, પિત્તળ જમીનની અંદર, પછી ચાંદી જમીનની અંદર, સોનું જમીનની અંદર, હીરા જમીનની અંદર. કોઈ જગ્યાએ તાળું નહીં. અને આ બધું જમીનમાં જ ભગવાને મૂક્યું છે. અને આ તલ અને મગફળી કે મકાઈ જેવા છોડ પણ જમીનની અંદર ઉગીને મોટા થાય અને થયા પછી કહેવાય છે કે એની અંદરથી આ પ્રમાણે તેલ નીકળે ને એ જમીનની અંદરથી, ડીઝલ ને પેટ્રોલ ને કેરોસીન ને ડામર નીકળે એ જમીનની અંદરથી. કલ્પના તો કરો, આ બધું કરનાર ભગવાન છે. એટલે જો ભગવાનને આપણે ન જ માનતા હોય ને તો આપણે વિચાર તો કરવાનો જ કે આ આપણે તો કરતા નથી તો આનો કરનારો કોક તો છે. જે હોય તે તમે શાસ્ત્રની અંદર ઊંડા ઉતરો એટલે મહારાજ આ વચનામૃતની અંદર જ આપણને કહે છે કે શાસ્ત્રની અંદર ભગવાનના સ્વરૂપનું અદ્ભુત વર્ણન કરેલું છે. એ ભગવાનના સ્વરૂપને આપણે વર્ણનને સાંભળીએ ને એનાથી આપણને ખબર પડે કે ભગવાન આવા હોય છે. ભાઈ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલો એક ફોટો જોઈએ ને ત્યારે આપણને લાગે કે ભગવાન છે. શું રામચંદ્ર ભગવાન જંગલની અંદર ગયા, 14 વર્ષ વનમાં રહ્યા, વલ્કલ વસ્ત્ર પહેરેલા, જનોય ધારણ કરેલી, માથે જટા બાંધેલી, હાથમાં તે બાણ રાખતા અને તીરનો ભાથો રાખતા. તે શું ભગવાન મટી ગયા? તે વખતે પણ ભગવાન જ હતા અને ભગવાન જ કહેવાય. એમ સ્વામી કહે છે કે આ પ્રમાણે આ લોકની અંદર ભગવાને કેટલું બધું જબરજસ્ત કર્યું છે કે બધું જ પૃથ્વીના પેટાળની અંદર મૂક્યું છે. ને એમાંથી કાઢનારો કે આ મારી ખાણ, એમાંથી તેલનો કૂવો નીકળે કે આ મારો તેલનો કૂવો. અબજો લીટર ગેલન
અને ક્યુસેક જેટલું પેટ્રોલ અમે રોજ બહાર કાઢીએ છીએ, પણ એ આવે છે એના અંદર મૂકનાર કોણ છે? એનો જો વિચાર આવે ને તો સ્વામી કહે છે કે એને પછી ભગવાનની ઉપાસના કરવામાં કોઈ તકલીફ પડે નહીં. અને એમ ના કરે અને એ પોતે જ પોતાના ઉપર લઈ લે ને તો સ્વામી કે પછી તમે છાના નાસ્તિક બની ગયા હોય ને એવી વાત ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે. આપણે તો ડગલે ને પગલે. અરે યોગીજી મહારાજ તો એવું કહેતા કે આપણે શ્વાસ લઈએ છીએ, અંદર જાય છે, બહારો નીકળે છે, આપણે કોઈ પ્રયત્ન કરવો પડતો જ નથી અને ઓટોમેટિક લેવાય છે, ઓટોમેટિક બહાર નીકળે છે. તો એ અંદર જાય છે ને બહારો નીકળે છે, એ કર્તવ્ય કોનું છે? આપણને યાદ નથી રાખવું પડતું. અને ઓટોમેટિક રાતના ઊંઘી ગયા હોય ને તો પણ નસકોરા બે બંધ થઈ ગયા હોય તો મોઢેથી લેવાનું ચાલુ રાખીએ. ઊંઘની અંદર પણ આ શ્વાસ લેવાનું કામ નસકોરા દ્વારા બંધ હોય ને મોઢેથી આપણે લેવાનું ચાલુ કરીએ, એ કોણ યાદ કરાવે? ઊંઘની અંદર તો ઊંઘમાં જ હોઈએ આપણે, પણ છતાં પણ કહેવાય છે કે આપણે આપણા જીવનની અંદર ભગવાનને આપણે પ્રધાન રાખતા નથી. અરે યાદ રાખો, રાત્રે તમે સૂવો ને ત્યારે તમને પૂરો વિશ્વાસ છે કે આપણે કાલ સવારે ઉઠવાના છીએ. અરે કેટલાક લોકો તો 2-3 4 મહિનાના વાયદા કરેલા હોય કે આપણે એપ્રિલ મહિનાની અંદર આ વખતે અખાત્રીથી જ લગ્નના મુહૂર્ત શરૂ થાય છે, એમાં આપણે દીકરી દીકરાના લગ્ન કરવાના છે. એના માટેનું બધું સાધન સામગ્રી સીધું બધું ભેગું કરવા માંડે. તો તમને તો એટલો તો વિશ્વાસ છે ને કે એપ્રિલ મહિનો આવી જશે અને લગ્નમાં હું હાજર રહીશ. એ વિશ્વાસ દેનાર પણ ભગવાન છે. નહીતર જો વિશ્વાસ ખૂટી ગયો, આપણને એમ જ કહેવામાં આવે કે આવતીકાલ સવારે તમે નથી, તો આપણે ખરેખર એવા અટવાઈ જઈએ ને કે જેની કોઈ સીમા નહીં. જેમ બસમાં જવાનું હોય ને બસ ઉપડી જાય તો મનમાં એમ થાય મારી ગઈ હો બસ, હવે ઠેઠ 24 કલાક સુધી કાલ આવશે, ત્યાં સુધી મારે એમને બેસી જ રહેવાનું ને એમ આપણને વિચાર આવે. એમ સ્વામી કે આપણને આપણા જીવનની અંદર હમણાં મરવાના છે એવું તો આપણને ભગવાન કહેતા જ નથી. એ ક્યારે આવવાનું છે એ ખબર નથી, પણ ટપ લઈને ઢળી જાય છે અને જતા રહેતા વાર લાગતી નથી. એ જ્યાં સુધી આપણને અહીં આગળ ભગવાન રાખે છે ત્યાં સુધી આપણે રહીએ છીએ. તો આપણું કર્તવ્ય કયું? કર્મને કદી પણ તમે પ્રધાન ન કરો. આ મેં કર્યું છે, મારાથી થયું છે અને હું જ કરું તો જ થાય, નહીતર ન થાય. એવું બહુધા લોકની અંદર બોલવા વાળો, માનવા વાળો, વિચારવા વાળો વર્ગ પડ્યો જ છે. અને એવું જો વિચારતો હોય કોઈ વ્યક્તિ તો સમજી લેવાનું કે એને અંદર ખાને ઊંડે ઊંડે ભગવાન પ્રત્યેનો ભાવ નથી. તમે જુઓ ઘણી વખત આપણે સંતો વાત કરે છે ને કે વીઘે 50 મણ 60 મણ મગફળી પાકવાનો અંદાજ આપણે માંડ્યો હોય અને 30 મણ પાકે ને ત્યારે આપણે એમ થાય કે મારું આમ કેમ થયું, ભગવાન અમારું જ બગાડ્યું. એટલે ભાઈ બગાડ્યું નથી, તને હાવ નહોતું થવાનું, કેટલાકને તો નથી થઈ, એના બદલે એને તને 30 મણ વીઘે ઉતરી તો તારો બિયારણનો ખર્ચો અને મહેનતનો ખર્ચો તો નીકળ્યો. ભગવાન જે કરે છે સારું જ કરે છે એવું આપણે આપણા અંતરની અંદર માનીએ. શરીર સારું હોય ત્યારે તો આપણને કોઈને ભગવાન યાદ આવતા નથી, પણ જ્યારે બીમારી એવી લાગુ પડે ને ત્યારે ઘરની અંદર બધા માનવા માંડે. કોઈ અક્ષરદેરીની માને, કોઈ સારંગપુરની માને, કોઈ હનુમાનજીની માને, કોઈ મહાદેવજીની માને. જેને જેને જે પ્રમાણે જેમાં હેત હોય એની માનતા માને ને કે સારું થઈ જાય ને તો અમે આટલા રૂપિયાનો ભગવાનને થાળ કરશું. અરે ભાઈ, તારા કરોડ રૂપિયાની અંદરથી 1000-2000નો તું થાળ કરીએ તે પાછું આ પ્રમાણે હાજા થઈ જાય તો હવે એક સોદાબાજી કરવાની ટેવ માણસ માત્રને બહુ પડી ગઈ છે. સારું થાય કે ખરાબ થાય, ભગવાનને અર્થે આપણે કરવું એ કરવું. જેમ નૈનપુરના દેવજીભાઈએ પોતાના પત્નીને કહ્યું કે આપણે તો કાંઈ પ્રશ્ન નથી, પણ ઘીનો ગાડવો લઈને તમે જાઓ, દીકરો ધામમાં જ જવાનો હતો ને ગયો છે અને બેઠો છે ધામમાં, એ બીજે ક્યાંય ગયો નથી. અને ત્યારે મહારાજ બોલ્યા કે એકલા આવ્યા કે હા, કે ભગત કેમ મજા સુખી છે ને? ત્યારે બોલ્યા કે ભગત સુખી તો હતા પણ વધારે સુખી થયા. મહારાજ કે કેમ? એમ
કે 21 વર્ષનો જુવાન જોત જેવો છોકરો પરણાવવાની તૈયારી કરતા હતા અને ધામમાં ગયો. અમારા પહેલા એ ભાગ્યશાળી તમારે ત્યાં પહોંચી ગયો. ત્યારે યાદ રાખવાનું, ભગવાન કરતા છે ને એને જો આપણે માનીએ અને કર્મને સામાન્ય માનીએ તો આપણા જીવનની અંદર વાંધો આવે નહીં. એટલે ખરેખરું નાસ્તિક ભાવ આપણામાં ન આવે એના માટે નિત્ય પ્રત્યે ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરવી અને કહેવું, હે મહારાજ કુસંગ થકી રક્ષા કરજો. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.